નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. પીએમ શ્રી વિજાપુર પ્રાથમિક શાળા નંબર 2 સાબરમતી ચેકડેમ અને આગલોડ તીર્થની મુલાકાત સાથે વનડે પિકનિક કાર્યક્રમ યોજાયો. સમાચાર વિગતવાર જાણીએ તો ગત રોજ ગુરુવારે પીએમ શ્રી વિજાપુર પ્રાથમિક શાળા નંબર 2ના બાલવાટિકા તથા ધોરણ 1 અને 2ના નાના નિર્દોષ બાળકો માટે એક ભૂલી ના શકાય તે રીતેનું વનડે પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પિકનિક ખૂબ જ સુંદર અને ઉત્સાહભર્યા માહોલમાં યોજાઈ હતી, જેને બાળકોના ચહેરા પર અનેરી ખુશી અને ઉમંગ છવાઈ ગયા હતા. આ પિકનિકનો મુખ્ય ઉદ્દેશ નાના બાળકોને આજુબાજુના રસપ્રદ અને જોવાલાયક સ્થળોની મુલાકાત કરાવીને તેમના જ્ઞાનમાં વધારો કરવાનો હતો તથા તેમનામાં સમૂહ ભાવના, સહયોગ અને મિત્રતાની ભાવના કેળવવાનો હતો. આયોજન અનુસાર બાળકોએ સૌ પ્રથમ હિરપુરા ગામ પાસે આવેલ સાબરમતી નદી ઉપર નિર્માણાધીન નવા અને આધુનિક ચેકડેમની મુલાકાત લીધી હતી. આ સ્થળે બાળકોએ નદીના મનોહર દ્રશ્યોનો આનંદ માણ્યો હતો અને પોતાના ઘરેથી લાવેલા સ્વાદિષ્ટ નાસ્તાની મજા માણી હતી. ત્યારબાદ બાળકોનો નાનો પરંતુ ઉત્સાહિત જૂથ આગલોડ જૈન તીર્થ પહોંચ્યું હતું, જ્યાં તેઓએ શાંત અને આધ્યાત્મિક વાતાવરણમાં સમય વિતાવ્યો હતો. આ મુલાકાત પછી બાળકો બાલ ઉદ્યાનમાં પહોંચ્યા હતા, જ્યાં તેઓએ લપસણી, ચીચવો અને હિંચકા જેવી રમતોનો આનંદ માણ્યો હતો. આ ઉપરાંત વિવિધ શૈક્ષણિક રમતો રમીને તેઓએ શીખવાની અને રમવાનું પણ દ્વિગુણ આનંદ અનુભવ્યો હતો. પિકનિક દરમિયાન બાળકોને સેવ, બુંદી અને સુખડી જેવા સ્વાદિષ્ટ પ્રસાદ તરીકે આપવામાં આવ્યા, તેનો તેઓએ ભરપૂર આનંદ માણ્યો હતો. છેલ્લે સૌએ આઈસ્ક્રીમનો મજેદાર સ્વાદ ચાખીને પોતાના આનંદને પરાકાષ્ઠાએ પહોંચાડ્યું હતું. આ સમગ્ર યાદગાર પ્રવાસનું આયોજન શાળાના આચાર્ય મહેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ બાલવાટિકા તથા ધોરણ 1-2ના નિષ્ઠાવાન શિક્ષકોએ બહુ જ કુશળતાપૂર્વક કર્યું હતું. આચાર્ય મહેશભાઈએ આ પ્રવાસમાં સાથે આવેલા બાળકોના વાલીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને તેમના સહયોગને કારણે જ આ કાર્યક્રમ સફળ બન્યું તેવું જણાવ્યું હતું. આવી પિકનિક નાના બાળકોના સર્વાંગી વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને તેમને પ્રકૃતિ, સંસ્કૃતિ અને સમૂહ જીવનનો અનુભવ કરાવે છે. પીએમ શ્રી વિજાપુર પ્રાથમિક શાળા નંબર 2ના આયોજનથી બાળકોના મનમાં આ દિવસ લાંબા સમય સુધી તાજો રહેશે. ગઈકાલે તારીખ 26/2/2026ના ગુરુવારના રોજ અમારી પીએમ શ્રી વિજાપુર પ્રાથમિક શાળા નંબર 2માંથી બાલવાટિકાથી ધોરણ 2ના નાના બ્લોકાઓ માટે એક શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવાસમાં સૌપ્રથમ અમે હિરપુરા પાસે આવેલ સાબરમતી નદી ઉપર બાંધવામાં આવેલ ચેકડેમની મુલાકાત લીધી. બાળકોને ખૂબ સુંદર રીતે એ ચેકડેમની મુલાકાત કરાવી અને સમજ પણ આપી હતી અને બાળકોએ ત્યાં આગળ ઘરેથી લાવેલ નાસ્તો પણ કર્યો હતો. સમૂહમાં ફોટા પણ પાડ્યા અને બાળકોને ખૂબ મજા આવી. અમે ત્યાંથી આગલોડ જૈન મંદિરની મુલાકાત માટે નીકળ્યા હતા. તો આગળ આદિનાથ ભગવાનના દર્શન કર્યા અને મંદિર પરિસરની પણ અમે મુલાકાત લીધી હતી. ત્યાંથી પછી અમે બાળકોને બગીચામાં લપસણી, હિંચકો, ચીચવો અને એ જે રમતના સાધનો હતા તે આગળ લઈ ગયા અને બાળકો ખૂબ સુંદર રીતે ત્યાં સાધનો ઉપયોગ અને રમતો રમ્યા હતા. પછી બાળકોને અમે ત્યાંની સુખડી, બુંદી, સેવનો નાસ્તો કરાવ્યો અને બાળકો ફ્રેશ થઈને ફરીથી બગીચામાં આવ્યા અને બાળકોને અમે કેટલીક શૈક્ષણિક રમતો પણ રમાડી હતી. ત્યાંથી અમે આવીને વચ્ચે શ્રી મિલ્ક પ્રોડક્ટ્સના જીતુભાઈના સહયોગથી અમે બાળકોને ખૂબ સુંદર આઈસ્ક્રીમ પણ ખવડાવી હતી અને બાળકોને આઈસ્ક્રીમની પણ મજા માણી હતી. અને ત્યાંથી અમે પરત સ્કૂલમાં આવ્યા હતા અને લગભગ અમે 4:30 વાગે અમારો પ્રવાસ પૂર્ણ કર્યો. શું ઉદ્દેશ્ય હતો? અમારો ઉદ્દેશ્ય એક જ કે બાળકો ઘરથી થોડા અલગ થાય અને સમૂહ ભાવના કેળવાય, બાળકોમાં શિક્ષણનું સિંચન થાય અને બાળકો મોટિવેટ થાય, એવો અમારો ઉદ્દેશ હતો. અને હેડ તો આગળ